ઓલ ઇન્ડિયા મીડિયા તમારું સ્વાગત છે। સમાચારની વાત કરીએ તો આજે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારે આજે પોતાની ઉમેદવારી પત્રની સત્તાવાર નોંધણી કરી હતી। આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ આકર્ષણનું કેન્દ્ર બની હતી। ઉમેદવારી નોંધવાના કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, આગેવાનો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। ઉમેદવાર દ્વારા રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત માતા કી જય અને પાર્ટીના સમર્થનમાં નારા લગાવવામાં આવ્યા હતા। સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને જુસ્સાથી ભરપૂર જોવા મળ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે ઉમેદવારને શુભેચ્છાઓ પાઠવી હતી અને કાર્યકરોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારના વિકાસ કાર્યો અને લોકહિતના યોજનાઓના આધારે ભાજપ ફરી એકવાર વિજય પ્રાપ્ત કરશે। તેમણે કાર્યકરોને ઘેર ઘેર જઈને પ્રચાર કરવા અને વધુમાં વધુ મતદારો સુધી પહોંચવાની અપીલ કરી હતી।